વેલકમ ટુ સિંક યુ સંવાદ. ચાર્લી મંગરની બહુ ફેમસ કોટેશન છે, ઇફ આઈ નો વેર આઈ એમ ગોઈંગ ટુ ડાઈ આઈ વિલ નેવર ગો ધેર. મતલબ, જો મને ખબર હશે કે મારું મૃત્યુ ક્યાં થવાનું છે તો હું એ રસ્તા પર કોઈ દિવસ નહીં જાઉં. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ 10 થી 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ એમના મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં આ 3 મિસ્ટેક્સના કારણે ગ્રોથ થતો નથી. આજના આ વિડીયોની અંદર આપણે આ 3 મિસ્ટેક્સ હું તમને એકદમ સરળતાથી સમજાવી દઈશ કે જો તમે આ 3 મિસ્ટેક્સ નહીં કરો તો તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને ગ્રોથ કરતા કોઈ પણ અટકાવી શકશે નહીં. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ વિડીયોને. હું છું ગુલામ સોની. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલી મિસ્ટેક જે છે, જે આપણા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને પાછળ લઈ જાય છે, એ છે ચેસિંગ પાસ્ટ રિટર્ન. હવે સૌથી મહત્ત્વનો કોન્સેપ્ટ છે ઇન્વેસ્ટિંગના કે તમે જ્યારે પણ કોઈ પણ ફંડ સારો રિટર્ન આપે, જ્યારે પણ કોઈ પણ સ્કીમ સારું રિટર્ન આપે ત્યારે આપણે એની પાછળ જ ભાગતા હોઈએ છીએ. હવે આની પાછળ એક આપણી મુખ્ય માનસિકતા, જે સાયકોલોજીનો એક બહુ મહત્ત્વનો કોન્સેપ્ટ છે, રિસન્સી બાયસ, એ રહેલો છે. હાલમાં જ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થયું. એ પ્લેન ક્રેશ પછી તમે ઘણી વખત સાંભળ્યું હશે કે લોકોએ એર ઇન્ડિયાના ટિકિટ બુક કરાવવાની ઓછી કરી નાખી, કે એર ઇન્ડિયામાં પ્લેનમાં જવાનું બંધ કરી દીધું. મિત્રો, આનું કારણ શું હતું? તો રિસન્સી બાયસ. લોકોને જે રિસન્ટ ઇવેન્ટ થયો હતો એ રિસન્ટ ઇવેન્ટની અસરના કારણે લોકોએ વિચારવાનું ચાલુ કરી દીધું કે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે એ સેફ નથી. એ જ રીતે મિત્રો, આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ એક રિસન્સી બાયસ હોય છે કે હાલમાં કે છેલ્લા 3 વર્ષમાં જે ફંડે સારું રિટર્ન આપ્યું હશે, આપણે માત્ર ને માત્ર એ જોઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. એના કારણે શું થાય છે કે ખરેખર તમારે જે લોંગ ટર્મના વ્યૂ સાથે પોર્ટફોલિયો બનાવવો હોય છે એમાં તમે ધ્યાન આપતા નથી. અને જે મ્યુચ્યુઅલ ફંડ કે ફંડ હાઉસની ફિલોસોફી જોવી જોઈએ, એની ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ફંડ મેનેજરનો કેટલી માર્કેટ સાયકલનો અનુભવ છે અને જે ફંડ છે એ કેટલા લાંબા ગાળા સમય કે લાંબા સમય સુધી રિટર્ન આપ્યું છે એ આપણે જોવું જોઈએ. એ જોયા વગર માત્ર છેલ્લા 3 વર્ષ કે 2 વર્ષમાં રિટર્નના પર્સન્ટેજ જોઈને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ છીએ. એટલે આને એક રિસન્સી બાયસના કારણે પાસ્ટ રિટર્નને ચેસ કરવાની આપણી મેન્ટાલિટી છે, જેનાથી ખોટા ફંડ સિલેક્શન થાય છે. હાલમાં જ મોર્નિંગ સ્ટારે એક આર્ટિકલ પબ્લિશ કર્યું હતું જેમાં એમને કહ્યું છે કે મોસ્ટલી એટલે કે 85% ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લોઝ જે છેલ્લા 5 વર્ષમાં સારા રિટર્ન આપનાર ફંડ્સ હોય છે એમાં જતા રહે છે. એટલે ઘણી વખત 5 વર્ષમાં પછી રિટર્ન નહીં આપે તો નેક્સ્ટ 5 વર્ષમાં બીજા કોઈ ફંડમાં જતા રહેશે. એટલે ચેસિંગ પાસ્ટ રિટર્ન એ મુખ્ય એટલે પહેલું રીઝન છે કે જેના કારણે તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનો ગ્રોથ નથી થઈ રહ્યો. હવે બીજો જે મહત્ત્વની મિસ્ટેક આપણે કરીએ છીએ ને હાલ ફિલહાલમાં જેની ખૂબ જ ચર્ચા છે, બાઇંગ હોટ થીમેટિક ફંડ એન્ડ ફોરગેટિંગ યોર એસેટ એલોકેશન એન્ડ પોર્ટફોલિયો એલોકેશન. મતલબ મિત્રો, અહીંયા શું કરીએ છીએ આપણે કે હાલમાં જે એમફીનો ડેટા આવ્યો છે કે જુલાઈ 2025ની અંદર ટોટલ જેટલું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ફ્લો આવ્યું છે, ટોટલ મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે એમાંથી 22% ઇન્વેસ્ટર્સે માત્ર થીમેટિક કે સેક્ટરલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે. હવે થીમેટિક કે સેક્ટરલ ફંડ એ સ્પેસિફિક થીમ કે સ્પેસિફિક સેક્ટરમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. સમગ્ર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકે કે સમગ્ર માર્કેટમાંથી કંપની સિલેક્ટ કરીને ઇન્વેસ્ટ કરી શકે એ ટાઈપની ફિલોસોફી ધરાવતા નથી. માર્કેટની એનોલોજીમાં કાં તો જે રીતે આપણે લોંગ ટર્મ હિસ્ટ્રી માર્કેટની જોઈએ ત્યારે થીમેટિક ફંડના એનએફઓસ અને થીમેટિક ફંડના મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ બુલ માર્કેટની પીક સાયકલ પર, મતલબ કે બુલ માર્કેટના પીક્સ પર, કે જ્યારે માર્કેટ હવે એ પીક ઉપરથી નીચે તરફ આવવાનું જઈ રહ્યું છે તે વખતે મેક્સિમમ એનએફઓ ને મેક્સિમમ મ્યુચ્યુઅલ ફંડના ઇન્ફ્લોઝ થતા હોય છે. આ આપણને વારંવાર માર્કેટ હિસ્ટ્રી પરથી જાણવા મળે છે. છતાં પણ લોકો સમજ્યા વગર ઇન્વેસ્ટર્સ આ રીતે થીમેટિક ને સેક્ટરલ ફંડમાં મેક્સિમમ એલોકેશન કરતા હોય છે. મિત્રો સમજો, મેક્સિમમ એલોકેશન મતલબ કે તમારી સંપત્તિ 1 કરોડ રૂપિયા છે ને 1 કરોડમાંથી તમારે જો ઇન્વેસ્ટમેન્ટ સમગ્ર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવાનું છે ને એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી તમે 10%થી વધારે જો થીમેટિક ફંડમાં નાખી રહ્યા છો તો ચોક્કસ તમે તમારું એસેટ એલોકેશન બગાડી રહ્યા છો. ચોક્કસ તમે એસેટ એલોકેશન એ રીતે કરી રહ્યા છો કે જેથી તમને રાતે ઊંઘ નહીં આવે. એટલે મિત્રો ખાસ સમજો કે એસેટ એલોકેશન કરતી વખતે આપણે એ રીતે એસેટ એલોકેશન કે એ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયો એલોકેશન કરવાનું છે
કે આપણે લાંબા ગાળા સમય સુધી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટેડ રહી શકીએ, કારણ કે મ્યુચ્યુઅલ ફંડનો ફાયદો તો જ તમને થશે કે તમે લાંબા ગાળા સુધી ઇન્વેસ્ટેડ રહી શકશો. હવે થીમેટિક ફંડમાં તમે સાયકલમાં એન્ટર અને સાયકલમાં એક્ઝિટ બંને થવું તમારા માટે બહુ મહત્વનું છે. થીમેટિક ફંડમાં તમારે એક સ્પેસિફિક પોઈન્ટ પર એક સ્પેસિફિક ટાઈમ બાઉન્ડ એક્ઝિટ લેવું પડશે. જ્યારે ફ્લેક્સી કેપ કે વેલ ડાયવર્સિફાઈડ ફંડ હશે એમાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ કરી શકશો, પરંતુ થીમેટિકમાં જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરવાનો વિચારશો મિત્રો, તો ચોક્કસ તમારું રેટ ઓફ રિટર્નનો બહુ મોટો કોમ્પ્રોમાઇઝ થવાની શક્યતા લાંબા ગાળામાં રહેલી છે. એટલે આ એક બહુ મહત્વનો પ્રોબ્લેમ છે. અત્યારે જે એમફીનો ડેટા આવ્યો છે એટલે હાલમાં એ સાબિત થઈ રહ્યું છે કે અત્યારે ઇન્વેસ્ટર્સ પાસ્ટ રિટર્ન જોઈને થીમેટિકમાં કોઈ ડિફેન્સિવની થીમ, ડિફેન્સ ફંડની થીમ હોય, કોઈ ફાર્મા ફંડની થીમ હોય, એમાં મેક્સિમમ એલોકેશન કરી રહ્યા છે. એ તમારા પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે, પણ મેક્સિમમ એલોકેશન એમાં કરવું એ ચોક્કસ એ રેસિપી ફોર ડિઝાસ્ટર છે મિત્રો. હવે જે થર્ડ મિસ્ટેક છે જે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં આપણે કરતા હોઈએ છીએ એ એક્ઝિટિંગ એટ ધ રોંગ ટાઈમ. આગળ હું એક ચાર્ટ દ્વારા પણ સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટિંગમાં એક ઇન્વેસ્ટર કઈ ભૂલ કરતો હોય છે એ તમને સમજાવીશ, પણ એની પહેલાં આ સમજીએ કે એક્ઝિટિંગ એટ ધ રોંગ ટાઈમ મતલબ ઘણા ઇન્વેસ્ટર્સ જે ખોટી ધારણા સાથે માર્કેટમાં આવે છે. તો સમજીએ તો તમે 20-22% કોઈ ડિફેન્સ ફંડની અત્યારે રિટર્ન જોયું હશે, એ 20-22% જોઈ અને તમે ડિફેન્સ ફંડ લઈ લીધો. હવે ડિફેન્સ ફંડ લીધા પછી છેલ્લા સપ્ટેમ્બર 2024 છે ત્યારે ઘણા લોકોએ જોયું હશે કે માર્ચ 25 લગીન ઓગસ્ટ 25 લગીન કોઈ રિટર્ન બન્યું નહીં હોય, અને થીમેટિક્સમાં અને સેક્ટોરલમાં તો કદાચ નેગેટિવ રિટર્ન પણ બન્યું હશે. એટલે જ્યારે થીમેટિક અને સેક્ટોરલમાં નેગેટિવ રિટર્ન તમે જોયું, એ રિટર્ન જોઈને તમને એવું થયું કે ભાઈ હવે આમાં તો એફડી કરતાં પણ ઓછું રિટર્ન બને છે, અને એ ગભરામણમાં તમે એ મ્યુચ્યુઅલ ફંડ તમારો જે વેલ ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ હોય એ પણ વેચી દીધો. ડિફેન્સ તો વેચ્યો જ, પણ વેલ ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ પણ વેચી દીધો. મિત્રો આ બહુ મોટી ભૂલ થઈ શકે છે, કારણ કે તમે પીક વેલ્યુએશન પર એન્ટર થયા જ્યારે માર્કેટની હાઈ વેલ્યુએશન હતી, ત્યારે તમે બીજા બધાના મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન્સ જોઈને એન્ટર થઈ ગયા. પછી તમે જ્યારે માર્કેટ એક સાઇડવેઝ કાં તો કન્સોલિડેશનમાં છે એ વખતે તમારા મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન નથી આવતું એમ સમજીને તમારા મ્યુચ્યુઅલ ફંડને વેચી દીધા. આવું ઘણા ઇન્વેસ્ટર્સ કરતા હોય છે, અને આ ભૂલ તમારી આખી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટિંગની જે ફિલોસોફી છે એ જ બગાડી નાખશે. પછી આપણે કહીએ કે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું, લોંગ ટર્મ રહેવાનું હતું, પણ લોંગ ટર્મ કયા ફંડમાં રહેવું એ પણ બહુ મહત્વનું છે. મોર્નિંગ સ્ટારની એક સ્ટડી છે જે 2022માં પબ્લિશ થઈ હતી, એમાં દર્શાવ્યું છે કે જે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન માન લો 15% છે, એમાં જે ઇન્વેસ્ટર છે એ લોકોએ મેક્સિમમ 15% નથી મેળવ્યું. એનું કારણ શું છે કે આપણે ફંડમાં મેક્સિમમ જ્યારે એને 20-22% રિટર્ન મળતું હતું તે વખતે એન્ટર થયા. પછી જ્યારે એક કન્સોલિડેશનની સાયકલ આવી ત્યારે લગીને આપણે વેટ કર્યું. પછી જ્યારે ડાઉન સાયકલ આવી ત્યારે આપણે જ્યારે એનએવીને ખરેખર વ્યવસ્થિત રીતે ચાલુ રાખવાની હતી એસઆઈપી, એ ડાઉન સાયકલમાં આપણે મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળી ગયા, એટલે એક્ઝિટ કરી નાખ્યું. એના કારણે તમારું રિટર્ન જે મ્યુચ્યુઅલ ફંડનું લોંગ ટર્મમાં એ સ્કીમનું 10% બન્યું, 15% બન્યું, પરંતુ તમારું જે એકચ્યુઅલ રિટર્ન છે 12% બન્યું, કારણ કે તમે રોંગ ટાઈમ પર ચાલુ કરી, રોંગ ટાઈમ પર ચાલુ રાખી, અને જ્યારે ખરેખર ટાઈમ આવવાનો હતો ત્યારે તમે એક્ઝિટ થઈ ગયા. હજુ પણ જે 2024નો ડેટા છે એ પ્રમાણે એવરેજ એસઆઈપી ટેન્યોર ઇન્ડિયામાં 2.5 વર્ષ છે. મતલબ એસઆઈપીમાં પણ ઇન્વેસ્ટર્સ 2.5 વર્ષે થાકી જાય છે. આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સની સાયકોલોજી કયા પ્રકારની છે તો મિત્રો તમે જોશો તો અહીંયા જે મોસ્ટલી ઇન્વેસ્ટર્સ અહીંયા આ ટાઈમ પર ઇન્વેસ્ટ થતા હોય છે. જેમ મેં વાત કરી એમ કે આપણે 20-22% રિટર્ન જોયું કે ભાઈ 12%-13% લોકો વાત કરતા હોય રેગ્યુલર ઇન્ડેક્સની, પરંતુ આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ 20-22% રિટર્ન આપે છે, એટલે ઇન્વેસ્ટર્સ આ ટાઈમ પર ઇન્વેસ્ટ કરવાનું મ્યુચ્યુઅલ ફંડમાં ચાલુ કર્યું. કોઈ પણ સ્કીમ હોય, કોઈ ડિફેન્સની સ્કીમ હોય, કોઈ પણ સ્મોલ કેપ સ્કીમ હોય, કોઈ મિડ કેપ સ્કીમ હોય, પણ આ ટાઈમ પર આપણે કે જ્યારે માર્કેટ રિટર્ન આપવાનું શરૂ કર્યું હતું એટલે આપણને એવું થયું કે આપણે પણ એમાં એક પાર્ટ થઈએ. મિત્રો 100% ઇન્ડિયા એક લોંગ ટર્મ સ્ટોરી છે, એમાં કોઈ સવાલ નથી, પરંતુ લોંગ ટર્મ સ્ટોરીની અંદર પણ આવી સાયકલ્સ આવવાની મિત્રો. તો આપણે કેમ એ સાયકલનો લાભ ન લઈએ ને કેમ આપણે આ ભૂલ કરી અને આપણું જે મ્યુચ્યુઅલ ફંડનું લોંગ ટર્મ રિટર્ન છે એ ગુમાવી રહ્યા છે. તો અહીંયા આપણે એલોકેટ કરવાનું ચાલુ કરીએ. પછી ધીરે ધીરે જેમ થીમેટિક્સના મેક્સિમમ અત્યારે ઇન્ફ્લો થયા એમ
આપણને વિચાર આવે છે કે ભાઈ 6 મહિના 7 મહિના થઈ ગયા પરંતુ માર્કેટમાં રિટર્ન ઠીકઠાક બન્યું છે, હવે આપણે વધારે પૈસા નાખીએ એટલે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, ત્યારે થીમેટિકના એનએફઓઝ આવે અહીં આ જગ્યા પર, આ ટોપ પર. પછી આપણને થાય કે સપ્ટેમ્બર 2024 થાય છે, એમ અત્યારે ઓગસ્ટ 25 લગી કોઈ રિટર્ન બનતું નથી, એટલે આમાં તો પછી એફડી કરતાં પણ ઓછું રિટર્ન બની રહ્યું છે, એમ વિચારીને આપણે આ માર્કેટ સાયકલમાં અહીંયા આગળ એક્ઝિટ કરી નાખીએ છીએ. એટલે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સની આ જ મુખ્ય સ્ટોરી, જે આ 3 મિસ્ટેક્સના કારણે આપણને જણાવે છે કે આપણે આપણું મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન કેમ નથી બનતું. હા મિત્રો, છતાં પણ જો તમારે આ વસ્તુથી આગળ વધવું છે કે હવે મારે મ્યુચ્યુઅલ ફંડમાં આ મિસ્ટેક્સ નથી કરવી, મારે મ્યુચ્યુઅલ ફંડમાં આ પ્રકારની ભૂલ નથી કરવી, તો એના માટે અમે ઇન્વેસ્ટ ચકાસી કે અમે 3 મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સે શું જોવું જોઈએ એ 3 ચેક્સ આપ્યા છે. આ ચેક તમે કરી લેશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર તમે કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો. તો પહેલું છે ઇન્વેસ્ટ ઇન ફંડ, એટલે એવા ફંડમાં કે ફંડ મેનેજરમાં ઇન્વેસ્ટ કરો કે જેનો લોંગ ટર્મ હિસ્ટ્રી હોય, મિનિમમ 10-15 વર્ષ. જો ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટિંગ કરો તો ઇન્ડેક્સ ફંડનો પણ બેન્ચમાર્ક જે છે એની લોંગ હિસ્ટ્રી હોવી જોઈએ. હાલ ફિલહાલમાં ઘણા બધા ઇન્ડેક્સ ફંડમાં લોન્ચ થઈ રહ્યા છે, પણ એ ઇન્ડેક્સ ફંડની જો બહુ 6 મહિના કે વર્ષની જ હિસ્ટ્રી હોય તો એના બેન્ચમાર્કના વેલ્યુએશન તમે ખ્યાલ કેવી રીતે આવશે. એટલે ઇન્ડેક્સ ફંડમાં પણ જો ઇન્વેસ્ટ કરો તો ઇન્ડેક્સ ફંડ એવો સિલેક્ટ કરો કે જેની થોડીક લોંગ હિસ્ટ્રી હોય. અને જો એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય તો એવા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો જે વેલ ડાયવર્સિફાય હોય, અને ફંડ મેનેજર અને ફંડની ફિલોસોફી એ ખાસ વાંચવાનું રાખો, અને એ ફિલોસોફી પ્રમાણે શું ફંડ હાઉસ છેલ્લા 10 વર્ષમાં ઇન્વેસ્ટ કરાયું છે એ થોડુંક એનો પણ ધ્યાન રાખો. બીજું જો કે નેવર એવર પ્લે વિથ યોર પોર્ટફોલિયો અને એસેટ એલોકેશન, મતલબ મેં પહેલા પણ સમજાવ્યું તેમ 10%થી વધારે એલોકેશન તમારું પોર્ટફોલિયોમાં તમારા થીમેટિક ફંડમાં ના હોવું જોઈએ, ઇક્વિટી થીમેટિક ફંડમાં ના હોવું જોઈએ. અને જો તમે ઉંમરથી 40-50 વર્ષથી વધારે ઉંમરમાં ઇન્વેસ્ટિંગ કરતા હોય તો તમારી ટોટલ જેટલી સંપત્તિ છે એનું 60-70%થી વધારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ના હોવું જોઈએ. આ પણ ખાસ સમજવાનો ટોપિક છે. ત્રીજી વસ્તુ છે કે ઓલવેઝ ટ્રાય ટુ સી ઇન વિચ ટાઈપ ઓફ માર્કેટ આઈ એમ, એટલે છેલ્લા 3 વર્ષની માર્કેટ સાયકલમાં હું કયા ટાઈપના માર્કેટમાં છું, કે બુલ માર્કેટમાં છું, બિયર માર્કેટમાં છું, કે એક સાઇડવેઝ કે કન્સોલિડેટેડ માર્કેટમાં છું. અને નેવર એન્ટર થીમેટિક ફંડ ઇન બુલ માર્કેટ, નેવર એક્ઝિટ વેલ ડાયવર્સિફાઈડ ફંડ ઇન બિયર સાયકલ. મતલબ માર્કેટમાં બુલ, આપણે વાત કરીએ બુલ માર્કેટ, બિયર માર્કેટ અને એક કન્સોલિડેટેડ માર્કેટ આવશે. તો એ બુલ અને બિયર માર્કેટની અંદર હંમેશા યાદ રાખો કે બુલ માર્કેટ કે જ્યારે સૌથી વધારે લોકો મ્યુચ્યુઅલ ફંડની વાત કરતા હોય, 20-20%, 25-25% રિટર્ન બનતું હોય, તે વખતે તમે થીમેટિક ફંડના એનએફઓ લેશો નહીં, થીમેટિક ફંડમાં રોકાણ કરશો નહીં. મિત્રો, જો તમે ભૂલ કરી હોય તો અત્યારે જ કોમેન્ટમાં લખો કે આઈ વિલ નેવર બાય અ થીમેટિક ફંડ, I will never buy a thematic fund in bull market, and I will never sell my long-term well-diversified fund in bear market. Well-diversified fund જેમ કે ફ્લેક્સી કેપ છે, મલ્ટી કેપ છે, એ ટાઈપના ફંડ એ વેલ ડાયવર્સિફાઈડ ફંડ કહેવાય. એ ફંડને આપણે બિયર સાયકલ એટલે બિયર માર્કેટની સાયકલમાં વેચીશું નહીં. હવે તમને થતું હશે કે બુલ માર્કેટ ને બિયર માર્કેટ આપણે તો વાર્તા કરી દીધી, પણ કઈ રીતે એને જોવું જોઈએ. તો મિત્રો, બુલ માર્કેટ ને બિયર માર્કેટ કશું નથી. તમે એક તો પહેલા એ સમજો કે જ્યારે મેક્સિમમ આઈપીઓઝ આવતા હોય તો સમજો કે બુલ માર્કેટ ચાલે છે. હવે ઇન્ડિયામાં એક લોંગ ટર્મ સ્ટોરી છે, એટલે લોંગ ટર્મ બુલ માર્કેટ 100% છે, પરંતુ એની અંદર મેં કીધું સાયકલ આવે. હવે તમારે સમજવું હોય, એક તો આપણે સોફ્ટ સિગ્નલ કીધું કે ભાઈ આઈપીઓઝ આવવાના ચાલુ થઈ જાય એટલે સમજી લેવાનું કે છે. એના સિવાય તમે નિફ્ટી 50 ની પી ચેક કરી શકો છો. નિફ્ટી 50 ટ્રેન્ડલાઇન પી, તો તમે અહીંયા જોશો, ગૂગલ પર સર્ચ કરશો તો નિફ્ટીની પી જે આવે, નિફ્ટી નેક્સ્ટ 50 નહીં, નિફ્ટી 50, કારણ કે ઇન્ડિયન ટોપ 50 કંપનીની શું વેલ્યુએશન છે. તો એવરેજ નિફ્ટી 50, કારણ કે બહુ જૂની ઇન્ડેક્સ છે, એનો મેક્સિમમ ડેટા છે, તો એવરેજ વેલ્યુએશન નિફ્ટી 50 પીઈની છેલ્લા 20-25 વર્ષની આસપાસ 22 રહી છે. હવે અત્યારે હાલની પરિસ્થિતિમાં શું છે એ આપણે જોઈ શકીએ. તો અહીંયા જોઈએ છે તો નિફ્ટી 50 ની પી અત્યારે 21.56 છે, મતલબ એક સાઇડવેઝ માર્કેટ છે. જ્યારે નિફ્ટી 50 ની પી 22 થી ઉપર હોય તો સમજવાનું કે ખરેખર આપણે બુલ માર્કેટની તરફ છે. જ્યારે નિફ્ટી 50 ની પી 21 થી 20 થી નીચે હોય ત્યારે સમજવાનું કે બિયર માર્કેટ છે. એટલે એવા માર્કેટની અંદર આપણે શું કરીશું, તો ફ્લેક્સી કેપ કે વેલ ડાયવર્સિફાઈડ ફંડ વેચીશું નહીં.
અને જ્યારે નિફ્ટી 50 ની પી 22 થી ઉપર હશે એ સમયમાં દરમિયાન આપણે થીમેટિક ફંડમાં ઇન્વેસ્ટ કરીશું નહીં. તો મિત્રો કોમેન્ટમાં ખાસ લખો, જો તમને આ અમારી વિડીયોમાં સમજમાં આવ્યું હોય તો કોમેન્ટમાં ખાસ લખજો કે આઈ વિલ નેવર બાય અ થીમેટિક ફંડ ઇન bull market and I will never sell my well diversified fund in bear market. મિત્રો આટલું સમજી હશો તો પણ તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને ગ્રોથ કરતા કોઈ પણ અટકાવી શકશે નહીં. જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો ચોક્કસ કોમેન્ટમાં સુપર લખજો અને અમારી ચેનલને આ જ પ્રકારના કન્ટેન્ટ બનાવવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.